હવે આપણે આજે સામાયિકની વાત લઈએ. પૂતગલના ચિંતનમાં જો કેટલું ચિત્ર્યું, જો આ ચિત્ર છે પૂતગલનું ચિંતન કર, મને કાંઈ દેખાતું નથી, મને આવરણ ચડી ગયા છે, મારું આમ થઈ ગયું છે. એ પૂતગલના ચિંતનો તોડી નાખવા માંગીએ છે. અને આત્માના ચિંતનમાં ગમે તેવું આવરણ આવ્યું, ગમે તેવું મોહ ઉભા થાય છે, ગમે તેવું માન અપમાનની અસર ઉભી થાય છે, બધું બાવન માટે હું તો તમામ સંગી ક્રિયાઓથી અસંગ છું. ગમે તેવા ઊંધા ચપા ભાવો થાય એને જાણનાર તે મારું સ્વરૂપ તમામ લેપાયમાન ભાવોથી નિર્લેપ છું. સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારી અવસ્થાઓ એ ખરાબમાં ખરાબ હોય કે સારામાં સારી, સારું ખરાબ બુદ્ધિના તોફાન છે. બાકી સંયોગ સ્વરૂપ છે, ડિસ્ચાર્જ પ્રકૃતિ છે, એનો જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું. ટંકોત કિરણ છું, કેવળ જ્ઞાન સ્વરૂપ છું. હું આ છું એ સ્વરૂપનું ચિંતન કહેવાય. અને આપણે ચરણ વિધિમાં થોડું ઘણું છે જ, સિદ્ધ સુતિ એટલે જ્ઞાન વિધિના વાક્યો બધા, એ બધું આવું સ્વરૂપનું ચિંતન ક્યારે કહેવાય? તો કે સમજ ઓછી વધારે આવે એનો વાંધો નહીં, પણ વાક્ય બોલીએ અનંત જ્ઞાન વાળો 5-5, 25-25 વખત બોલીએ, 50-50 વખત બોલીએ, સપોઝ ફ્રી ટાઈમ હોય ત્યારે એ સ્વરૂપની આરાધના થશે, સ્થિરતા આવતી જશે. પછી તો વ્યવહાર આવે ત્યારે ફાઇલ 5 આજ્ઞામાં રહીને ફાઇલો પૂરી કરવાની. કોકને દુઃખ પહોંચે તો પ્રતિકોણ કરવાના, દોષ હોય તો પ્રતિકોણ. બાકી ફ્રી ટાઈમમાં પાછું સ્વરૂપની આરાધના, ચરણેથી વિધિ વાંચન સામાયિક પ્રતિકોણ કરીએ છીએ. એમાં આ ફ્રી ટાઈમ હોય તો સામાયિકમાં લઈ શકો, અથવા 2-5-10 મિનિટ હોય તો સ્વરૂપના. તો મને 73-4માં દાદાની વાણીમાંથી વાક્ય મળ્યું કે તમારે કહે ને કે શુદ્ધ ઉપયોગ માટે કોઈ તમે ચેતવશો નહીં, તમે જાતે જાગૃત રહેવું પડશે. સંસારના કામમાં તો લોકો પરાણે ખેંચીને અડધી રાતે ઉઠાવશે, કેમ છોકરાને ફી નથી કરતા, બિચારાને ભણાવો તો કરાવશે લોકો. આપણા શુદ્ધ ઉપયોગ માટે ચેતો. પછી બીજું વાક્ય મળ્યું કે ફ્રી ટાઈમ 50-50 વખત બોલવાનું, અનંત જ્ઞાન વાળો છે. તો આ તો ઊંચા ઊંચી વાત છે, તે પકડી લીધો. હા, આપણે પકડી રાખવું છે સ્વરૂપનું ચિંતન. પછી તો વિગતવાર ગુણધર્મ સમજાતા ગયા, એ પછી ધીમે ધીમે સમજાતા જાય. અવ્યાભાત સ્વરૂપ છે, મન વચન કાયા બધા પીડા સ્વભાવના છે. હું અવ્યાભાત સ્વભાવનો છું, ધર્માનંદ સુખ સ્વરૂપ વાળો છું. બધા જ્ઞાન ચરણ વિધિના વાક્યો જ બોલવાના. દાદા ભગવાન જેવો સુધા એક વાક્ય 5-5, 10-10 વખત બોલીએ. અનંત જ્ઞાન વાળો, અનંત દર્શન વાળો, અનંત સુખનું ધામ છે, એ બધા 50-50 વખત બોલીએ. બીજા બધા 10-10, 15-15 વખત બોલીએ. અને એ જ સ્વરૂપનું ચિંતન થશે. અને એ સ્વરૂપનું ચિંતન કરતા કરતા તે રૂપ થવાશે. ના, કચરો બધો નિકાલ કરવાનો બાકી છે. આ કમાણી કરીએ તો દેવું ભરવાનું તો બાકી છે. પછી જયારે ફાઇલ આવે ત્યારે નિકાલ કરીએ, દેવું ભરપાઈ કરીએ છીએ. કોઈ અપમાન કરી જાય, નુકસાન કરી જાય તો સંભાવી નિકાલ કરીએ, તપ કરીએ, બધું દેવું ભરપાઈ કરીએ, દોષિત જોતા નથી. અને ફ્રી ટાઈમમાં ભજના કરવી છે. એટલે આપણે આજે સામાયિકમાં લઈએ સ્વરૂપનું ચિંતન. જેવો ચિંતવે તેવો થાય. તો કે આત્મગુણોની ભજના કરીએ તો તેવો થઈશું. આપણે ધીરું જ થવું છે. હવે વિધિ થઈ તો પ્રજ્ઞા બાબા પાસે બોલાવે, બોલ મન વચન કાયા મારા નામની સર્વમાયા અર્પણ કરી બોલાવાનું. પછી બોલ હું શુદ્ધ આત્મા છું. આપણે બોલાવીએ એ બોલતો જાય. એવું જુદાપણાની જાગૃતિ પણ રાખવી છે, અને બાબા પાસે સ્વરૂપની ભજનાઈ કરાવવાની છે. અને આપણે બોલાવીએ, એક વાક્ય બોલાવાના 5-5, 25-25 વખત. પછી બોલશે. પછી બીજું વાક્ય બોલાવાનું, હું વિશુદ્ધ આત્મા છું, બોલ. પછી બોલશે હું વિશુદ્ધ આત્મા છું. આ ગોઠવીને બોલશો તો 2 in 1 થશે. જુદાપણાની જાગૃતિની શક્તિ પણ વધતી જશે, સ્વરૂપની ભજના પણ થતી જશે. બાવો પાછો સ્વરૂપ ભણી 2 ડગલા પાછો આવશે. જે પૂતગલની ચિંતનાથી પૂતગલમય થયેલો ત્યાંથી છૂટીને આત્મરૂપ થવાશે. આ બધાને સમજાય વાત છે ને. આપણે સરસ વિધિ કરીએ, પછી સામાયિક કરીએ ખાસ સ્વરૂપની ચિંતન. અને આ ફ્રી ટાઈમમાં ઘેર પણ ફ્રી ટાઈમમાં બપોરે સુવા જાઓ, રાત્રે સુવા જાઓ, એ બધું કરતા જો પ્રતિક્રમણ 5 આજ્ઞા. છેલ્લે આ શુદ્ધાત્મા કરતા કરતા સુઈ જાય. આ ઉપયોગ પૂર્વક રહીએ આપણે. મનોવિધિ કરીએ. બોલો હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક સ્વરૂપની ભજના થવા અર્થે
આત્મગુણોના ચિંતનોની સામાયિક કરવાની શક્તિઓ મન વચન કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ હે દાદા ભગવાન આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના ચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું, 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 શુદ્ધાત્મા સચ્ચિદાનંદ. સરસ જ્ઞાનવિધિ ચરણવિધિ વાક્ય બધા એક એક 5-5 25 બોલીએ. ઉપયોગપૂર્વક રહીએ. વાત બાબા પાસે બોલાવીએ, પ્રજ્ઞા બોલે. સરસ ઉપયોગપૂર્વક સામાયિક કરીએ.